આ ફોન લીંબડીથી છે, તાલુકો ઝાલોદ અને જિલ્લો દાહોદ. રમેશભાઈ મુન્નાભાઈ ભીલ, તેઓ ભીલ સમાજમાંથી આવે છે અને એમની ઉંમર છે 48 વર્ષ અને પોતે 5મું ધોરણ ભણતા ત્યારથી જ એના લગ્ન થઈ ગયા હતા અને એના પત્ની કોરોનામાં ગુજરી ગયા છે. તો એમને 3 દીકરા છે. તેઓની એવી ડિમાન્ડ છે કે મારી સાથે જે લગ્ન કરશે એને કામ પણ કરવું પડશે, કારણ કે પોતે મજૂરી કરે છે. તો કોઈ મજૂરી કામ કરી શકે એવા પાત્ર સાથે જ પોતે લગ્ન કરવા ઈચ્છે છે. મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે રમેશભાઈ મુન્નાભાઈ ભીલને એને યોગ્ય પાત્ર મળી જાય. તો સાંભળીએ રમેશભાઈ મુન્નાભાઈ ભીલનું આ કોલ રેકોર્ડિંગ. હેલો. હા જી. હા બોલો સર. હા 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 બોલો. હા, તમારો ફોન હતો ને હમણાં? હા હા. હા હા. ક્યાં ગામથી બોલો છો તમે? દાહોદ થી. પ્રોપર દાહોદ? નહીં, ગામડું છે. કયું ગામ? મારે લીમડી. અચ્છા, લીંબડીથી. હા, લીમડી ડુંગરી. જિલ્લો તાલુકો કયો લાગે? મારે ઝાલોદ. તાલુકો ઝાલોદ, હા, જિલ્લો દાહોદ. જિલ્લો દાહોદ. હમ. તાલુકો કયો કીધો? ઝાલોદ. અચ્છા. શું નામ છે તમારું? મારું રમેશભાઈ. પપ્પાનું નામ? રમેશભાઈ મનાભાઈ. મનાભાઈ. હમ. તમારી અટક કેવી? આદિવાસી ભીલ. ભીલ. હમ. બરાબર છે, બરાબર. ભીલ સમાજમાંથી છો ને તમે? હા. બરાબર છે. તમે અત્યારે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો જી. હા. અત્યારે જે વાત કરો છો એ નંબર બોલો જી, ફોન નંબર. આ નંબર તો છે ને તમારી પાસે આવી ગયો છે ને? બોલવો પડશે, વાંધો નહીં. હાલો, હું બોલું છું. હમ. 98 હા 799 હા હા 26 હા 8 હા 71. રેડી? હા, બરોબર. આ નંબર તમારો, બરાબર? હા. તમારી જન્મ તારીખ બોલો જી. જન્મ તારીખ સાહેબ ખબર નથી મને. કેટલા વર્ષના છો? 48 વર્ષ છે મારા. 40 ને 8. 48 વર્ષ. હા. બરોબર છે. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? હા, થઈ ગયું હતું. અચ્છા, તો શું પ્રોબ્લેમ થયો એમાં? આ બીમારીમાં બૈરું. હલો. હા, ખતમ થઈ ગયું બૈરું. ઓહો, બીમારીમાં. હમ. કેટલો સમય ઘર સંસાર હાલ્યો તમારે? હે? તમારે ઘર સંસાર કેટલો સમય હાલ્યો હતો? ઘણો સમય છે. એટલે હું 5મા ભણતો હતો અને લગ્ન થઈ ગયું હતું. અચ્છા અચ્છા, 5 ભણતા હતા ને લગ્ન થઈ ગયા? હા, 5મા માંથી પછી લગ્ન કરી દીધું. પછી અચ્છા અચ્છા ભણવાનું અચ્છા. થઈ ગયું. પછી ગુજરી ગયા ને કેટલો સમય થયો? કમ છે કમ કોરોના કાળમાં. અચ્છા અચ્છા અચ્છા, કોરોના થયો ત્યારે. તમારે કઈ બાળકો છે? હા છે ને. કેટલા? 3 છે. એટલે દીકરા દીકરી 3 દીકરા. કેટલા દીકરા અને કેટલી દીકરીઓ? 3 દીકરા. 3 દીકરા. હમ. બરોબર છે, બરોબર છે. કામ શું કરો છો તમે? ખેતી કામ કરું. ખેતી? ખેતી. હા. ઘરની છે જમીન? હા, ઘરની છે પોતાની. એમ? કેટલા વીઘા છે? હા, હવે ખબર નહીં પડે યાર, હું ભણેલો વધારે નથી ને. હમ. હા છે 10 વીઘા. અચ્છા અચ્છા અચ્છા, 10 વીઘા છે. હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. તો તમારું મકાન છે એ માલિકીનું છે? હા, માલિકનું છે. એ કેટલા રૂમ વાળું છે? કાચું મકાન છે, નળિયા વાળો. એમ? હમ. બરોબર છે, બરોબર છે. કાચું મકાન છે. હા. બરોબર છે. તો તમે ભાઈ બહેન કેટલા? હા, ભાઈ બહેન બધા લગ્ન કરી દીધા છે. અચ્છા, કેટલા ભાઈ મોટા ને છે કેટલા બધા. બહેનો? હા, આપણે 3 ભાઈ હતા, એમાંથી એક ગુજરી ગયો, એક છે. બરોબર છે. બહેનો બી મમ્મી પપ્પા કોઈ નથી. બેનું છે જ નહીં? ના, કોઈ નથી. અચ્છા, 3 ભાઈ ટોટલ. હા. બરોબર એક છે. ગુજરી ગયો, 2 જ છે. અચ્છા 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 અચ્છા, બરોબર છે. બીજા ભાઈ છે એ કામ શું કરે છે? એ ભાઈ તો બસ દારૂ પીને ફરતા નહીં. ઓહો હો, એવું છે? કાંઈ કામ નથી કરતા? ના.
બરોબર છે. મમ્મી પપ્પા નથી, બરોબર ને? ના. બરોબર છે, બરોબર છે. આપણે કઈ દારૂ બારૂ કશું પીતા નથી. એમ, હમ. બરોબર છે. પછી આ જમીનની તમારે આવક કેટલી થાય? આવકની તો થાય ને, હવે અમને વરસાદ પડે ને 12 મહિને લીજીએ છીએ, ખબર હમ નથી પડતી આમ. કમસે કમ થઈ જાય હમ 50,000 ની આજુબાજુ. એમ, હમ. વર્ષના 50,000? હા, વધારે બી થઈ જાય, નક્કી વગરનું કામ. હમ જમીનમાં વરસાદ વધારે પડે તો પૂરું એ થઈ જાય. હમ 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 હમ. હમ. બરોબર છે, બરોબર છે. એટલે વર્ષના 50,000 તમે કયો તો મહિને 4,000 રૂપિયા થયો આવક તમારી. હા, તો 4,000 નું આવે શું અત્યારે? અમે મજૂરી જતા રહીએ ને યાર, એમ, બરોડા, અમદાવાદ, સુરત, રાજકોટ એ બાજુ. શું મજૂરી કરો અમે તમે? કડિયા કામ એમ, તો એમાં રોજ કેટલું આપે? આપે 300-400 રૂપિયા. એમ, 400 રૂપિયા રોજ આપે? હા. બરોબર છે. તો 12,000 રૂપિયા થયો તમારે. હા. મહિને 12,000 થયા ઈ, હા. અને 4,000 ખેતી ના થયા, બરાબર? હા. 16,000 જેવું થયું. હા. બરોબર છે, બરોબર છે. પછી તમારા જે પેલા ઘરના હતા એ શું ઈ ભેગા મજૂરી કરતા? હા, મજૂરી કરતા હતા. એમ, હમ. બરોબર છે. પછી પાછા લગ્ન કરશો તો પછી એને મજૂરી મોકલશો ને તમે? હા. પાછા લગ્ન કરશો તમે હમ. પછી આ બાઈને મજૂરીએ મોકલશો ને તમે? હા, મોકલવું પડે ને. એમ, હમ. પછી આ કોઈ બાઈ આવે એમ કે ભાઈ હું કામ નહીં કરું તો કેમ થાય? ના, આપણે કામ વાળો જોઈએ ને. કામ કરે એવું જ જોઈશે ને ટૂંકમાં. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે આપણે બધી જો વાત કરવી પડે કે હા. ભાઈ કામે જાવું જો ભાઈ. હા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમે આ 10 વીઘા જમીન કયો છો હમ. એમાં પાછો ભાઈનો ભાગ હશે ને? ના, અલગ અલગ. હે? અલગ અલગ છે અમારે. અચ્છા, 10 તમારી ને 10 ભાઈની. હા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. ઓકે. પછી તમારે શરીરમાં કોઈ તકલીફ ખરી કઈ? બીમારી કે એવું કઈ? ના, એવું નથી. એમ, સમજાઈ ગયું. એટલે અંગમાં કઈ ખામી નથી ને? ના, ના. એમ, એમ. બરોબર છે. સરસ. કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ હમ. અને કોઈ સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી તમારે જે 3 દીકરા છે એ શું કરે છે અત્યારે? કેવડા છે દીકરા? એમને લગ્ન કરાવી દીધા. અચ્છા, અચ્છા, અચ્છા. એટલે 3 દીકરાના લગ્ન થઈ ગયા છે? હા. બરોબર છે. એટલે એ જુદા રહે છે? ભેગા જ રહે. અચ્છા, અચ્છા. ભેગા જ રહે છે. તો હમ. ટૂંકમાં અત્યારે તમારે રસોઈ પાણીની કઈ તકલીફ નથી, બરોબર ને? હા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. તો ભાઈ તમારે 3 દીકરા છે તો તમારી 48 વર્ષની ઉંમર છે. હમ. બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. હા. બરાબર છે. એટલે આપણે તમારો ઓડિયો મૂકીએ હા. હા. અને ખાસ કરીને ધ્યાન રાખજો કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં. બરાબર. બરાબર છે ને? હા. બરાબર છે. પછી તમે ભીલ સમાજ છો તો પછી બીજા કોઈ સમાજની દીકરી હોય તો તમારે હાલે કે ન હાલે? હાલે. બરાબર છે. બીજા કોઈ સમાજ હોય તો હાલે તમારે, બરાબર ને? હા. પછી કોઈ વિધવા હોય, છૂટા થઈ ગયા હોય, છૂટાછેડા થઈ ગયા હોય, હા, એવું ચાલે. એની સાથે કોઈ બાળક હોય હા, ચાલે. તો હાલે? તમે છોકરા વાળું હોય તો હાલે ને? ચાલે. સમજાઈ ગયું. કેટલું ભણ્યા છો? કેટલું તમે? 5મું. 5 ભણ્યા છો? હા. બરોબર છે, બરોબર છે. પછી આપણે અત્યારે જે વાતચીત કરશું ને એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં ને? હા. આપણે જે અત્યારે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં ને? હા, વાંધો નહીં. બરોબર એક છે. વાર જોઈ લેજો પછી મોકલો. હે? એક વાર જોઈ લેજો, તપાસ કરી લેજો. શું જોઈ લો? મળવા પાત્ર. એમ મારે કેમ ગોતવા જવું? આ તો હું યુટ્યુબમાં વિડીયો મૂકી કોકને ધ્યાનમાં આવે તમારી વાત. એવું? બરોબર ને? કઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ ત્યારે જ મેળ આવે ને ભાઈ. હા. હા. નકર તો પછી ઓડિયો મૂકવાનો મતલબ હું આમ મારા પર્સનલ ધ્યાનમાં હોય તો તમને ફોનમાં જ કોન્ટેક્ટ કરાવી દઉં કે હાલો ભાઈ ઓડિયો હા. મૂકવાની જરૂર નથી, હાલો આ બેન છે, હાલો ગોઠવી દઈએ એમ. હા. બરોબર ને? હા, બરોબર. મમ્મી પપ્પા બે હયાત નથી ને? ના, નથી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે.
ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ હા. તમને સારામાં સારું પાત્ર મળી જાય. ફોટો જે હા. મોકલશો એ જ નંબર આ છે, વોટ્સએપ નંબર જ છે એવડો આ? હા એ વોટ્સઅપ નંબર. સમજાઈ ગયો. હાલો હું તમને જીવન સંગીની લખીને મોકલું, એમાં મને અત્યારે ફોટો મોકલી દો. હા હા ઠીક. ભલે ભાઈ, ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.